બનાસકાંઠાના જેટા ગામે 300 પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકોએ દાવો કર્યો હતો તો મીડિયાના અહેવાલ બાદ તંત્ર હવે દોડતું થયું છે। આ અંતર્ગત સંયુક્ત નિયામક વિભાગીય અમદાવાદ પશુપાલન નિયામક ગાંધીનગર અને નાયબ પશુપાલક બનાસકાંઠાએ જેટા ગામની મુલાકાત લીધી છે। તો જેટા સહિત ગામોમાં વેક્સિન આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે। એક જ દિવસમાં 600 ખરવા રોગની વેક્સિન આપવામાં આવી છે। તો પશુઓને જેટા ગામે કર્મચારીઓ દ્વારા બનાસકાંઠામાં 65,000 જેટલા ખરવા રોગોના ડોઝનો સપ્લાય કરવામાં આવ્યો છે। તો વેક્સિન ચાલુ કરતા પશુપાલકોમાં હાશકારો અનુભવાયો છે। તો આ અંતર્ગત એક જ દિવસમાં 600 ખરવા રોગની વેક્સિન જે છે તે આપવામાં આવે છે। આ અંતર્ગત હવે તંત્ર દ્વારા પશુઓના ખરવા રોગનો કહેર જે સામે આવ્યો છે તે અંગે કાર્યવાહી કરવામાં આવી છે।